ગેરકાયદે બાંધકામો માટે ઇમ્પેક્ટ ફીની જોગવાઈ વધુ 6 મહિના લંબાવાઈ છે. અત્યાર સુધીમાં પાલિકાને 21,578 અરજી મળી હતી, જેમાંથી 1,859 અરજી મંજૂર થઈ. સૌથી વધુ એટલે કે 9,556 અરજીઓ વરાછા એબી ઝોનમાંથી મળી છે. સેન્ટ્રલ ઝોનમાં 2,221 અરજીઓમાંથી માત્ર 4 જ મંજૂર થઈ. ગુજરાતમાં બિનઅધિકૃત ગેરકાયદે બાંધકામ ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત ત્રીજી વાર વધારો કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ઇમ્પેક્ટ ફી બાબતે અરજી કરવામાં મુશ્કેલી હોવાની નાગરિકોની ફરિયાદ હતી, જેને લઈ હવે રાજ્ય સરકાર દ્વારા સતત ત્રીજી વખત ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં વધારો કરી હજી 6 મહિનાનો વધારો કરાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં ઇમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરી શકવાની જોગવાઈ છે. જો કે અગાઉ 2 વાર ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત આપ્યા બાદ પણ નાગરિકોની ફરિયાદને આધારે હજી 6 મહિના સુધી મુદત આપવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્ય સરકારની ધારણા કરતા ઓછો પ્રતિસાદ મળતા શહેરી વિકાસ વિભાગ દ્વારા 17 ડિસેમ્બરે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત પૂર્ણ થાય તે પહેલા જ 6 મહિનાનો વધારો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગેરકાયદે બાંધકામોને રેગ્યુલાઇઝ કરવા ગ્રેડા 2022 હેઠળ ઇમ્પેક્ટ ફી જોગવાઈની મુદત વધુ 6 મહિના લંબાવાઈ છે, પણ કોઈ સુધારો કરાયો નથી. અત્યાર સુધીમાં પાલિકાને કુલ 21,578 અરજી મળી છે, તેમાંથી માત્ર 1,859 જ મંજૂર થઈ છે. સૌથી વધુ વરાછા એબી મળી 9,556 અરજીઓ આવી છે. મહત્વની બાબત એ છે કે સેન્ટ્રલ ઝોનમાં 2,221 અરજીઓ ગેરકાયદે બાંધકામોને રેગ્યુલાઇઝ કરવા માટે મળી છે, પરંતુ તેમાંથી માત્ર 4 જ અરજી મંજૂર કરાઈ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.